જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કુદરતી રીતે ફ્રેશ લીલી મહેંદી છે તેમાંથી આપણે કાળી મહેંદી બનાવીશું. આનાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થશે, કારણ કે આજે આપણે કુદરતી અને નેચરલ મહેંદીનો ઉપયોગ કરવાના છીએ. માર્કેટમાં પણ તમને ડ્રાય મહેંદીનો પાવડર મળે છે, પણ આજે આપણે ફ્રેશ મહેંદી જ લેવાના છીએ. તમને પણ જો તમારા ઘરની આજુબાજુ ફ્રેશ મહેંદી મળી જાય તો તેનો જ ઉપયોગ કરજો. જો અવેલેબલ નથી તો જ તમારે મહેંદીનો પાવડર લેવાનો છે. આનાથી તમારા વાળ સરસ કાળા, ઘાટા, લાંબા અને સિલ્કી બનશે, કારણ કે આપણે આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ વાપરવાના નથી. તો આજે તમારે વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી. તો ચલો આજની હેર રેમેડી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા સફેદ વાળને કાળા, ઘાટા, લાંબા, સિલ્કી, શાઇની બનાવવા માટે મેં અહીંયા 150 ગ્રામ ફ્રેશ મહેંદીના પાન લીધા છે. તો પહેલા તો પાનને સારી રીતના ધોઈ લઈએ. તેમાં કોઈ દાંડલીનો ભાગ હોય તો તેને અલગ કરી લઈએ. પછી તેને 2-3 પાણીથી સારી રીતના ધોઈ લઈએ, એટલે કચરો માટી હોય તો તે દૂર થઈ જાય. તમે મહેંદી તમારા વાળની લેન્થ પ્રમાણે લઈ શકો છો. સારી રીતના ધોવાઈ જાય પછી તેને કાણાવાળા વાસણમાં લઈ લઈએ, એટલે વધારાનું પાણી નીતરી જાય. હવે આપણે લઈશું એલોવેરાના પાન. પાનને સારી રીતના મેં ધોઈને લીધા છે. હવે તેનો કાંટાનો ભાગ કાઢી લઈએ અને ઉપરની છાલનો ભાગ પણ દૂર કરી લઈએ. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ના હોય તો તમે માર્કેટમાં મળતા એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ફ્રેશ મળે તો વધારે સારું. એલોવેરાથી વાળ ચમકીલા, સિલ્કી અને સ્મૂથ બનશે. તો આ રીતના ચપ્પાથી કાપા પાડીને એલોવેરાનો પલ્પ મિક્સર જારમાં એડ કરતા જઈશું. પલ્પ ચીકણો હોવાથી જ વાળ ચમકીલા અને સિલ્કી બને છે. તમે એકવાર આ રીતના મહેંદી બનાવશો ને તો પછી વારંવાર આ જ રીતના બનાવશો, એટલા સરસ તમારા વાળ બની જશે. જો તમારા વાળ સફેદ નથી તો પણ તમે તમારા વાળમાં લગાવજો, સરસ તમારા વાળ થઈ જશે, કોઈ આડઅસર નહીં થાય. પણ તમારો વાળ કાળા, ઘાટા, લાંબા અને ખરતા બંધ થઈ જશે. હજુ આપણે આમાં 2 હેલ્ધી સામગ્રી ઉમેરીશું, એટલે તમારા વાળમાં કલર સરસ કાળો આવી જશે. તો 3 પાનનો પલ્પ મેં કાઢ્યો છે. હવે આપણે લઈશું 1 લીંબુ. લીંબુ વાળમાં રહેલા ખોડાને દૂર કરે છે, સાથે સાથે મહેંદીમાં કલર લાવવાનું કામ પણ કરે છે. તમારા વાળમાં ખંજવાળ આવતી હશે ને તો પણ દૂર કરશે લીંબુ. હવે મિક્સર જારમાં મહેંદીના પાન એડ કરી દઈએ. સાથે આપણે 1 ચમચી ભૃંગરાજનો પાવડર એડ કરીશું. જો તમારી પાસે ફ્રેશ ભાંગરો હોય તો તે જ એડ કરજો. આ પાવડર તમને ઓસડિયાની દુકાને મળી જશે. ભાંગરો તમારા સફેદ થતા વાળને અટકાવશે અને સફેદ વાળને કાળા કરશે. સાથે આપણે 1 ચમચી શિકાકાઈ પાવડર એડ કરીને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો આપણી મસ્ત મજાની લીલા કલરની ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. સાથે ગાંઠા વગરની ચીકણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો તેને લોખંડની કડાઈમાં આ પેસ્ટને ટ્રાન્સફર કરી લઈએ. લોખંડની કડાઈમાં પલાળવાથી વાળને આયરન મળે છે, જે વાળને કાળા કરવાનું કામ કરે છે. તો શક્ય હોય તો મિત્રો લોખંડની કડાઈનો જ ઉપયોગ કરવો, જે તમારા વાળને કુદરતી રીતે કાળા કરશે. તમે જોયું ને, થોડી જ વારમાં મહેંદીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ મહેંદીને 7 થી 8 કલાક ઢાંકીને આ જ કડાઈમાં રહેવા દઈશું. જો તમારે વધારે કાળો કલર જોઈતો હોય તો 10 થી 12 કલાક રહેવા દેશો લોખંડની કડાઈમાં, એટલે મહેંદીનો કલર સરસ કાળો થઈ જશે અને વાળમાં પણ કાળો કલર સરસ આવશે. હવે આને પ્લેટથી કવર કરીને 7 થી 8 કલાક અથવા 10 થી 12 કલાક છોડી દઈશું.
12 કલાક પછી તમે જુઓ મહેંદીનો કલર સરસ કાળો આવી ગયો છે. તો તમારે પહેલા વાળને શેમ્પૂથી વોશ કરી લેવાના. વાળમાં બિલકુલ તેલ ના હોવું જોઈએ. વોશ કરેલા વાળમાં આ મહેંદીને પાથી પાડીને પાથીએ મહેંદી લગાવી દેવાની છે અને પછી વાળની પૂરી લેન્થમાં લગાવી દેવાની છે. સારી રીતના લગાવાઈ જાય પછી વાળને કેપ કે પ્લાસ્ટિકના ચપલાથી કવર કરી લેવાનું છે અને ત્યારબાદ 2 કલાક મહેંદી વાળમાં રાખીને પછી નોર્મલ પાણીથી જ વાળને વોશ કરવાના છે. શેમ્પૂનો ઉપયોગ કરવાનો નથી, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, તમને મારી આજનો મહેંદીનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.